હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ગણિતની તારીખ 7/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે. તેના આધારે તમે તૈયારી કરી શકો છો. આ જ પ્રશ્નપત્ર પરીક્ષામાં પૂછાશે નહીં. અહીં આપેલું પ્રશ્નપત્ર 40 ગુણનું છે, જેનો સમય 2 કલાકનો છે અને તારીખ 7/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી છે. પ્રશ્ન નંબર 1, નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીં એક નકશો આપેલો છે, તે જોવાનો છે, સમજવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખીશું. સવાલ નંબર 1, આંગણવાડીથી બેંક કઈ દિશામાં આવેલી છે? જવાબ થશે દક્ષિણ દિશામાં આવેલી છે. સવાલ નંબર 2, તળાવથી દૂધની ડેરી કઈ દિશામાં આવેલી છે? ઉત્તર દિશામાં આવેલી છે. સવાલ નંબર 3, પોસ્ટ ઓફિસ અને બેંકની કઈ દિશામાં આવેલી છે? તો પૂર્વ દિશામાં આવેલી છે. 4, આંગણવાડી દૂધ ડેરીથી કઈ દિશામાં આવેલી છે? પશ્ચિમ દિશામાં આવેલી છે. 5, ગ્રામ પંચાયત અને આંગણવાડીની વચ્ચે શું આવેલું છે? ગ્રામ પંચાયત અને આંગણવાડીની વચ્ચે દૂધની ડેરી આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સાચો વિકલ્પ પસંદ કરો. 1, એક સંપૂર્ણ બંધ સમઘનને કેટલી બાજુઓ હોય છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે સી, 6 બાજુ હોય છે. 2, સામાન્ય રીતે પાસામાં સામસામેની બાજુ પરના અંકોનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, 7 થાય છે. સવાલ નંબર 3, નીચેનામાંથી કઈ વસ્તુને ઉપરથી જોતા તે વર્તુળ જેવી દેખાશે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે સી, નળાકાર ડબ્બો. 4, રિશિવ એક ખોખું લાવે છે અને તેને ખોલે છે, તો તેને નીચેનામાંથી કઈ નેટ આકૃતિ મળશે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, આપેલી આકૃતિ મળશે. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. 1, 5/10 બરાબર કેટલા થશે? જવાબ થશે 0.5 થશે. 53/1000, તો જવાબ થશે 0.053. અહીંયા છે 0.53 લખ્યા છે, ત્યાં આગળ 0.53 એવો ઓપ્શન આવશે, એટલે સાચો જવાબ થશે 0.053. 3, 0.3 બરાબર કેટલા થશે? તો 3/10 થશે. 4, 17/100 બરાબર કેટલા થશે? તો 0.17 થશે. 5, 0.37 બરાબર કેટલા થશે? 37/100 થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, સાચો વિકલ્પ પસંદ કરો. 1, એક દિવાસળીની લંબાઈ 3.5 સેમી છે. 28 સેમી પરિમિતિ ધરાવતું ચોરસ બનાવવા કેટલી દિવાસળીનો ઉપયોગ કરવો પડે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે 8 દિવાસળીની જરૂર પડે. 2, જિગ્નેશ ઊંચી કૂદમાં 2 મીટર 35 સેમી કૂદે છે, જે 3 મીટર કરતાં કેટલું ઓછું છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે 65 સેમી ઓછું છે. 3, એક કેળાની કિંમત 3 રૂપિયા ને 50 પૈસા છે. જો તમારી પાસે 21 રૂપિયા હોય તો તમે કેટલા કેળા ખરીદી શકો? 4 ઓપ્શન આપેલા છે. જવાબ થશે 6 કેળા ખરીદી શકીએ. પ્રશ્ન નંબર 5, દાખલા ગણો. કોઈ પણ 4 ગણવાના છે. 1, એક લંબચોરસ બગીચાની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 8 મીટર છે, તો બગીચાની પરિમિતિ કેટલી થાય? તો પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ 10 છે, પહોળાઈ 8 છે, બંનેનો સરવાળો 18 થશે. જવાબ થશે 36 મીટર. બીજું છે, એક ચોરસ લાદીની લંબાઈ 8 સેમી છે, તો લાદીની પરિમિતિ કેટલી થશે? અહીંયા લાદીની પરિમિતિનું સૂત્ર આપેલું છે 4 ગુણ્યા લંબાઈ, એટલે કે 4 ગુણ્યા 8 બરાબર 32 સેમી થશે. સવાલ નંબર 3, 15 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે 15 અને પહોળાઈ છે 6. 15 ગુણ્યા 6 એટલે 90 ચોરસ મીટર થશે. સવાલ નંબર 4, એક લંબચોરસ ખેતરની લંબાઈ 11 મીટર છે અને પહોળાઈ 9 મીટર છે, તો ખેતરની પરિમિતિ કેટલી થશે? તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 ગુણ્યા 20 બરાબર 40 મીટર થશે. 5, એક ચોરસ હાથ રૂમાલની લંબાઈ 20 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ.
તો 20 ગુણ્યા 20 બરાબર 400 ચોરસ સેમી થશે। પ્રશ્ન નંબર 6, નીચેના કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીંયા ઘરના કામમાં મહત્તમ મદદ કોણ કરે છે? વિદ્યાર્થીની સંખ્યા છે ઘરની સફાઈ કરવામાં 12 વિદ્યાર્થી, કપડાં ધોવામાં 5, વાસણ સાફ કરવા 12, બજારે જવામાં 25, માતા પિતાને મદદ કરે છે 11 અને ખાવાનું બનાવવું અને પીરસવું તો 35 વિદ્યાર્થીઓ છે। આ કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખીએ। 1, કેટલા વિદ્યાર્થી બજારે જાય છે? તો 25 વિદ્યાર્થીઓ। 2, માતા પિતાને કેટલા વિદ્યાર્થીઓ મદદ કરે છે? તો 11 વિદ્યાર્થીઓ। 3, કયા બે કામમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે? તો ઘરની સફાઈ અને વાસણ સાફ કરવા। 4, સૌથી વધારે વિદ્યાર્થીઓ કયા કામમાં મદદ કરે છે? તો ખાવા બનાવવાનું અને પીરસવામાં। 5, કપડાં ધોવાના કામમાં કેટલા વિદ્યાર્થીઓ મદદ કરે છે? તો 5 વિદ્યાર્થીઓ મદદ કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, માગ્યા મુજબ કરો કોઈ પણ બે। 1, એક બોક્સમાં 10 પેન હોય તો આવા 4 બોક્સમાં કુલ કેટલી પેન થાય? આ કુલ પેન 8 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને કેટલી પેન મળે? તો આ રીતે છે એ તમે પ્રશ્નનો જવાબ લખી શકો છો। એક બોક્સમાં કુલ 10 પેન છે, 4 બોક્સમાં 40 થાય, 8 પેન એક બાળકને તો 40 પેન કેટલાને? તો 5 બાળકને, એટલે કે 40 પેન 8 બાળકોને વહેંચતા 5 પેન દરેક બાળકને મળે છે। બીજું છે, એક બોક્સમાં 30 કેરી છે, આવા 10 બોક્સ શાળામાં આવેલા છે, આ બધી કેરીઓ 50 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો કેટલી કેરી મળે? તો એક બોક્સમાં કુલ કેરી 30 છે, આવા 10 બોક્સમાં 300 કેરી થાય, દરેક વિદ્યાર્થીને મળતી કેરી કેટલી? તો ભાગ્યા 50 કરવાના છે એટલે 6 કેરી મળે। 50 વિદ્યાર્થીઓને 400 કેરી વેચતા એક વિદ્યાર્થીના ભાગમાં 6 કેરી આવશે। ત્રીજું છે, 1 કિલોગ્રામ લોટમાંથી 25 લાડુ બને તો 20 કિલોગ્રામ લોટમાંથી કેટલા લાડુ બને? એક ખોખામાં 10 લાડુ સમાઈ શકે તો તમામ લાડુને સમાવવા કેટલા ખોખાની જરૂર પડે? તો આ રીતે છે એ તમે પ્રશ્નનો જવાબ લખી શકો છો। 1 કિલો લોટમાંથી 25 લાડુ બને તો 20 કિલો લોટમાંથી કેટલા બને? તો 500 લાડુ બને। હવે એક ખોખામાં 10 લાડુ સમાય તો 500 લાડુ સમાડવા કેટલા? તો ભાગ્યા 10 કરીએ એટલે 50 ખોખાની જરૂર પડે। અહીંયા છે ગુણાકાર અને ભાગાકાર આપેલો છે। પ્રશ્ન નંબર 8, ચાંદીના એક સિક્કાનું વજન 10 ગ્રામ હોય તો તેના આધારે આપણે લખવાનું છે। પહેલું, 1250 સિક્કાનું વજન ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ થાય તો 12 કિલો અને 500 ગ્રામ થાય। બીજું છે, 1 કિલો અને 500 ગ્રામ વજનના કેટલા સિક્કા થાય? તો 150 સિક્કા થાય। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપણું પેપર પૂર્ણ કરીએ છીએ। સૌને પરીક્ષાના બેસ્ટ ઓફ લક। પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ મેળવો। બધા જ વિષયના પેપર તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ધોરણ 5ની પેપર સોલ્યુશન નામના પ્લેલિસ્ટની લિંક આપેલી છે તેની અંદરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે, ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે, વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે, તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો।